વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના દ્વારકા સ્થિત યશોભૂમિ આંતરરાષ્ટ્રીય સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આ 3 દિવસીય સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર માટે એક મજબૂત, સ્થિતિસ્થાપક અને ટકાઉ પરિસ્થિતિકી તંત્રને વેગ આપવાનો છે. આ પ્રસંગે વડાપ્રધાને ભારતને અર્ધવાહક નિર્માણ ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંમેલનમાં ભારત અર્ધવાહક કાર્યક્રમની પ્રગતિ, કૃત્રિમ બુદ્ધિમત્તા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સંશોધન અને વિકાસમાં નવીનતા, રોકાણની તકો અને રાજ્યોની નીતિઓ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન આવતીકાલે મુખ્ય કાર્યકારી અધિકારીઓ એટલે કે સીઈઓ સાથે એક ગોળમેજી બેઠકમાં પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં 48થી વધુ દેશોના 2500થી વધુ પ્રતિનિધિઓ સહિત 20,000થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે, જે આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવશે. ઉદ્ઘાટન પ્રસંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત હવે માત્ર એક બજાર જ નહીં, પરંતુ ઉત્પાદનોનું રાષ્ટ્ર બનવાના પથ પર છે. યશોભૂમિ જેવા વિશ્વસ્તરીય કેન્દ્રો ભારતની આર્થિક અને ઔદ્યોગિક ક્ષમતાને પ્રદર્શિત કરે છે. આ સંમેલન ભારતને ભવિષ્યની પ્રવૃદ્ધિમાં આત્મનિર્ભર બનાવવા અને સંમેલન પ્રવાસન એટલે કે કોન્ફરન્સ ટુરિઝમનું મુખ્ય કેન્દ્ર સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.